આ તો જોરદાર મજા આવી ગઈ હો તારા ઘરે જઈને. ત્યાં તો મજા જ આવે ને. તો તને સૌથી વધારે તારા પિયર એટલે તારા મમ્મી પપ્પાના ઘરે ગમે કે પછી અહીંયા તારા સાસરે ગમે? મને અહીંયા સાસરે જ ગમે. કેમ? ત્યાં મમ્મી પપ્પા બધું ઘરનું કામ કરાવે ને અહીંયા તો તમે જ કરો છો ને. મેડમ આમના રિપોર્ટ આવી ગયા? હા, રિપોર્ટ તો આવી ગયા છે, પણ થોડીક તકલીફ છે એટલે બાયપાસ કરવી પડશે. પણ મેડમ એક તો બાયપાસ કરેલી છે, હવે કેટલીક બાયુ પાસ કરું? અરે બાયપાસ એટલે નાનું એવું હૃદયનું ઓપરેશન. મમ્મી એકય કામ તમે હરખી રીતના નથી કરી શકતા? કેમ, શું થયું? કાલે ગેસ નો સિલિન્ડર તમે જ લગાડ્યો હતો ને? હા, મેં જ લગાડ્યો તો શું થયું? કાલથી આજ સુધી મેં 2 વાર શાક બનાવ્યું, બળી ગયું 2 વાર. શાક બનાવતા આવડતું નથી ને, મારે વાંક કાઢે. મમ્મી એક વાત પૂછું? હા, પૂછ ને. આ અમારા લગ્ન પછી બધા મને જોવા આવ્યા ત્યારે બધાએ મને ગિફ્ટ આપ્યું હતું, તો તમે કેમ નો આપ્યું? ગિફ્ટ તો મેં લઈને જ રાખી હતી. તો આપી કેમ નહીં? તારું મોઢું જોયા પછી દેવાનું મન જ ન થયું. હે મમ્મી, તમે શું વિચારો છો? જીવવું કે મરી જાવ એમ વિચારું છું. કેમ એવું વિચારો છો અચાનક? કાલે હું વીમા ઓફિસે ગઈ હતી ને તો ઈ લોકોએ મને જીવવા કરતા મરવાના ફાયદા વધારે બતાવ્યા. એક દી હું એપલ થી મોટી કંપની ખોલી. હે, તો ઈ કંપનીનું નામ શું રાખીશ? તરબૂચ. તારો શું વિચાર છે અન્ની? હું ચાંદની વિચારું કે જો જીભને ફ્રેક્ચર થાય તો ડોક્ટર પાટો ચેતા બાંધે. કોણ? ભૂલ થઈ ગઈ મારી. મેં તને સવાલ પૂછ્યો મારા બાપ. તું જે વિચારતી વિચાર, મારું લોહી ના પીશ. ભાવિન, હું જમવાનો ઓર્ડર આપું છું, તમારે શું મંગાવવું છે? મારી હાટુ 2 પિઝા મગાઈ લેજે. મમ્મી તમારા માટે? મારા માટે બટેટાના ગાંઠિયા મગાવજે. બટેટાના ગાંઠિયા? અરે મમ્મી ઓલું ફ્રેન્ચ ફ્રાઈઝ કે છે. આ સવારમાં કોનું મોઢું જોયું છે? હવારથી બધું ખરાબ થાય છે. મેં તને કેટલી વાર કીધેલું છે કે બેડરૂમ માંથી કાચ કાઢી લેવો, પછી રોજ આવું જ થાય ને. હે, તમને એવું નથી લાગતું કે ગયા જન્મમાં આપણે પતિ પત્ની હશું? હોય જ નહીં ને. કેમ એમ? અરે ઉપરા ઉપરી થોડી 2 જન્મ સુધી સજા આપે ભગવાન.